ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ નિરુપાધિક સંવિધાન વિશે. તો એની અંદર આપણે આગળ ચાલીએ તો આવો પ્રશ્ન આપણને પૂછવાનો જ છે, બરોબર? કે નીચે આપેલા નિરુપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદ ઓળખાવો. આવો આપણા પ્રશ્ન પત્રની અંદર પ્રશ્ન હશે, બરોબર? નીચે આપેલા સંવિધાનની આકૃતિ અને ભેદ ઓળખાવો, આવો પ્રશ્ન આપણને પૂછશે. પછી નીચે આવું સંવિધાન આપ્યું હશે, આ હશે કે કોઈ પણ હોય, આ આવડે એટલે બધા આવડે, બરોબર ને? આવું સંવિધાન લખેલું હશે. હવે તમારે શું કરવાનું છે? તો દાખલા તરીકે 26મો પ્રશ્ન છે, તો તમારે જવાબ 26 એવું લખી, બરોબર? અથવા આન્સર 26મો હોય 26, 35મો હોય 35, જે હોય તે લખી અને પછી આ લખવાનું છે. શું લખવાનું છે? તો આ સંવિધાન તમારે તમારા આન્સર પેપરમાં, એટલે કે તમે જેમાં જવાબ લખતા હોય તે પેપરની અંદર આ લખવાનું. હવે લખાઈ ગયા પછી આકૃતિ અને ભેદ ઓળખાવાનો છે, એટલે આની આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવાનો અને ભેદ ઓળખાવાનો. હવે એના માટે તમારે એક કામ કરવાનું, બરોબર? કે ભેદ એટલે તો આપણને ખબર જ છે, જે વિધાન જે પ્રકારનું હોય તે ભેદ કહેવાય. તો આ તમે લખ્યું એની સામે લખી દેવાનું. સર્વ એટલે સર્વદેશી, છે એટલે વિધિવાચક. સર્વદેશી વિધિવાચક વિધાન માટે કયું પ્રતીક વપરાય છે? હા. કેટલાક એટલે એકદેશી, નથી એટલે નિષેધવાચક. એકદેશી નિષેધવાચક માટે ન. કેટલાક એટલે એકદેશી, છે એટલે વિધિવાચક, એના માટે કયું વપરાય છે? અ પ્રતીક, બરોબર? અહીંયા મૂકી દેવાનું એટલે આપણને બહુ વાંધો આવે નહીં. ત્યારબાદ આપણે આકૃતિ બનાવીશું અહીંયા, બરોબર? પક્ષપદ અને સાધ્યપદ ક્યાંય જોયા વગર આવી મૂકી દેવાનું નીચે. ફલિત વિધાન હોય એમાં પક્ષપદ અને સાધ્યપદ મૂકી દેવાનું છે. હવે તો પક્ષપદ, ફલિત વિધાનનું પક્ષપદ તો આ યુઈ કવિઓ, બરોબર? અહીંયા તમારે પ મૂકી શકાય, સા મૂકી શકાય સાધ્યપદ માટે, બરોબર? પક્ષપદ માટે પ, સાધ્યપદ માટે સા અને મધ્યપદ માટે મ, બરોબર? હવે અહીંયા કવિઓ છે, અહીંયા કવિઓ છે, તો પક્ષપદ ક્યાં આવશે? અહીંયા. અહીંયા એટલે સાધ્યપદની ઉપર, બરોબર? હવે સાધ્યપદ પત્રકારો ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે, બરોબર? પહેલા વિધાનની અંદર પક્ષપદની ઉપર સાધ્યપદ આવશે. હવે બે ખાલી રહ્યા, બે સરખા છે, લેખકો, તો એ મધ્યપદ. હવે સામે આપણે અહીંયા પણ લખી દેવાનું, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન, બરોબર ને? એ ખબર જ છે, પહેલું સાધ્ય વિધાન આવે, પછી પક્ષ વિધાન આવે અને છેલ્લું ફલિત વિધાન આવે છે. હવે ઘણી વખત આવું નવું બીજું બનાવી નાખો તો પણ ચાલે, પણ એની અત્યારે આપણે આમાં જરૂર નથી એટલે આપણે બનાવવું નથી. મધ્યપદને જોડવાના, સાધ્ય વિધાનના મધ્યપદને સાધ્યપદ સાથે, મધ્ય વિધાનના પક્ષ વિધાનના મધ્યપદને પક્ષપદ સાથે જોડવાના. હવે આકૃતિ કેવી બની? બરોબર? કઈ બની? ઝેડ બને છે, તો ઝેડ એટલે કેટલામી આકૃતિ? બરોબર? ઊંધો ઝેડ એટલે પહેલી, ઊંધો સી એટલે બીજી, સી એટલે ત્રીજી અને ઝેડ એટલે ચોથી. તો આવી આકાર બન્યો? હા. તો આકૃતિ કેટલામી બની? અહીં લખવાનું આકૃતિ, બરોબર? આકૃતિ પહેલી એટલું લખો તો પણ ચાલે, પહેલી બને છે એટલું લખશો તો પણ ચાલશે. સોરી, ચોથી બને છે એટલે આપણે શું લખશું? આકૃતિ ચોથી બને છે એટલું લખો તો પણ ચાલે. પણ જો વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે લખવું પડે. ઉપરયુક્ત નિરુપાધિક સંવિધાનમાં સાધ્ય વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને છે અને પક્ષ વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને છે. તેથી આકૃતિ, જો હું આટલું લખતો નથી, તમારે લખવાનું છે, તેથી આકૃતિ ચોથી બને છે. હવે જે ચોથી લખો, જે આકૃતિ લખો એની નીચે આવી રીતે અંડરલાઈન કરવાની એટલે ઝડપથી થઈ શકે. હવે આવશે ભેદ.
તો ભેદ હા ન હ આટલું લખ્યું વાળો તોય ચાલે હો, આટલું લખો ને તોય ચાલશે, બરોબર. ભેદ હા ન હ, બરોબર. અહીં આપણને મળી જ ગયો છે, પણ વ્યવસ્થિત લખવું હોય તો એવું લખવું પડે કે ઉપરયુક્ત સંવિધાનમાં સાધ્ય વિધાન હા પ્રકારનું છે, પક્ષ વિધાન ન પ્રકારનું છે અને ફલિત વિધાન હ પ્રકારનું છે. તેથી ભેદ હા ન હ બને છે, બરોબર. કુલ ભેદોની સંખ્યા કેટલી છે? 256 શક્યતાઓ રહેલી છે. ભેદ વિશે આપણે થોડુંક ચર્ચા કરવાની બાકી રહી ગઈ છે, એ ચર્ચા પૂરી કરી અને આપણે આજે આ પ્રકરણ પૂરું કરીશું, બરોબર. આ તમને આવડી ગયું હશે. હવે આમાં કાઈ તમારે શીખવાની જરૂર રહેતી હશે નહીં, પ્રેક્ટિસ કર્યા રાખજો, બરોબર ને. આગળ આપેલી છે પ્રેક્ટિસ કરવાની, મેં આગળ આપી હતી અને બધાને ફોટા પાડવાનું મોકલવાનું કીધું હતું. 2 જણાના ફોટા આવ્યા, 2 જણાએ પ્રેક્ટિસ કરી છે. તો બીજા બધાય શું કરો છો? એટલે તમે ઘરે કાંઈ કરતા નથી એ આના ઉપરથી ખ્યાલ આવે છે, બરોબર. મિત્રો યાદ રાખજો, પરીક્ષા લેવાની છે બોર્ડની, સ્કૂલ ચાલુ નથી થવાની એ પણ નક્કી છે. કેવી રીતે પરીક્ષા લેવાશે? તમે આ ભણો છો એના આધારે પરીક્ષા લેવાશે, એટલે પ્રેક્ટિસ કરજો. એ સિવાય ઘણી બધી બીજી સ્વાધ્યાયની અંદર પણ આપેલી છે, એમાં અમુક જે દલીલો સંવિધાનો છે એને બાદ કરતા, અમુક સંવિધાનોને બાદ કરતા જે વધે છે તેની પ્રેક્ટિસ તમે ઘરે શરૂ રાખજો, એટલે આવડી જશે, બરોબર. હવે આપણે એક ચર્ચા થોડી નિરુપાધિક સંવિધાનના ભેદો વિશેની ચર્ચા કરીએ, કારણ કે ભેદ વિશે આપણે કોઈ ચર્ચા કરી નથી, બરોબર. પણ આપણને ભેદ ઓળખાવતા આવડી ગયું છે, આંકડો ખબર છે કે કુલ ભેદોની સંખ્યા શક્યતાઓ કેટલી છે? 256 રહેલી છે. હવે અહીંયા ભેદો વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો સંવિધાનનો ભેદ એટલે શું? જો મિત્ર આવો પ્રશ્ન પણ પૂછાય, માન્ય રૂપવાળું સંવિધાન, તો 2 લાક્ષણિકતા છે કે માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. ત્રણેય નિરુપાધિક વિધાનો કેવો હોય છે? માન્ય રૂપવાળા. 3 નિરુપાધિક વિધાનો એટલે કયા કયા? સાધ્યપદ, પક્ષપદ અને સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. અને એ ક્રમમાં હોય. કેવો હોય છે? ક્રમમાં હોય છે, બરોબર. આ બેની માન્યતા રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતાઓ છે. આવો પ્રશ્ન પૂછાય તમને, માન્ય રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતાઓ કેટલી? તો 2. કે માન્ય રૂપવાળા સંવિધાન સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો કેવો હોય છે? માન્ય રૂપવાળા, અને ત્રણેય ક્રમશઃ હોય છે. પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. આ એની 2 મુખ્ય લાક્ષણિકતાઓ છે, તો એની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સંવિધાનનો ભેદ એટલે શું? તો સંવિધાનનો ભેદ એટલે નિરુપાધિક સંવિધાનમાં આવતા નિરુપાધિક સંવિધાનના ત્રણેય વિધાન ક્રમ, બરોબર. ત્રણેય ક્રમમાં આવે ને. નિરુપાધિક સંવિધાનના પ્રકાર શું છે? નિરુપાધિક સંવિધાનનો પ્રકાર વિશે આપણે 11મામાં પણ શીખીને આવ્યા છીએ અને 12મામાં પણ આગળ ચર્ચા કરી. નિરુપાધિક સંવિધાનના પ્રકાર ક્રમશઃ આવતા હોય. ક્રમશઃ કેવી રીતે આવે? 3 નિરુપાધિક વિધાન છે, પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. તો એ ક્રમમાં આવે. એ નિરુપાધિક વિધાનનો ભેદ છે. કોઈ પણ સંવિધાનમાં આ વિધાન હોય, સાધ્ય વિધાન આ વિધાન હોય, પક્ષ વિધાન આ વિધાન હોય અને ફલિત વિધાન પણ આ વિધાન હોય, તો તે સંવિધાનનો ભેદ શું ગણાય? હા, બરોબર. જેવા પ્રકારના વિધાન હોય એવો ભેદ થાય છે. સંવિધાનમાં કુલ 3 વિધાનો હોય છે અને આ ત્રણેય વિધાનો હા, ના, હ, ન, કુલ કેટલા વિધાનો છે? 3. અને ત્રણેય વિધાનો કેવા હોઈ શકે? આ પ્રકારનું હોઈ શકે, ના પ્રકારનું હોઈ શકે, ન પ્રકારનું, હ પ્રકારનું હોઈ શકે અને ન. હા, ના, હ, ન, કોઈ પણ 4 માંથી કોઈ પણ 3 હોઈ શકે, બરોબર. એટલે તેથી ભેદોની સંખ્યા 4 × 4 × 4
4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 ગુણ્યા 4 એટલે 16 16 ચોક 64 કુલ ભેદોની સંખ્યા કેટલી થઈ શકે છે? શક્યતાઓ 64 થાય છે. વળી સંવિધાનની આકૃતિઓ પણ 4 છે. કેટલી છે? સંવિધાનની આકૃતિઓ 4 છે એટલે 64 ગુણ્યા 4 એટલે કે 256. જો આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર, બરોબર? ભેદોની કુલ શક્યતાઓ કેટલી છે? 256. બરોબર? હા ના હ ન આ 4 વિધાન છે. 4 માંથી કોઈ પણ 3 હોઈ શકે. બરોબર? 3 વિધાનો આવે છે એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આ 4 છે એટલે 4 એક વાર આવા 3 વાર 1 2 3 4 એટલે એનો ગુણાકાર કરીએ તો 64 આવે છે અને 4 આકૃતિઓ છે એટલે 64 ગુણ્યા 4 કરો એટલે 256 ભેદની શક્યતાઓ રહેલી છે. આવું પરીક્ષાની અંદર પૂછી શકાય છે. મિત્રો પ્રેક્ટિસ કરો. ન સમજાય તો મને કોલ કરીને પૂછી લ્યો, WhatsApp દ્વારા મેસેજ દ્વારા પૂછી શકાય છે. બરોબર? એકલા હોય તો શાળાએ આવીને પણ માર્ગદર્શન તમે મેળવી શકો અથવા મને કોલ કરો તો એ રીતે. બરોબર? પણ તમે તૈયારી ચાલુ રાખો. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. પ્રેક્ટિસ કરો. ખૂબ પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. આગળના પ્રકરણો પણ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ અને આ ચોથું પ્રકરણ પૂરું થાય છે. આપણે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. પ્રેક્ટિકલ જ છે. બરોબર? અને તમે સારા માર્ક્સ પણ લાવી શકો એવી શક્યતાઓ આ પ્રકરણની અંદર જ રહેલી છે. એટલે આ પ્રકરણો તમને આવડતા હોવા જોઈએ. હવે આપણે આગળ પાંચમું પ્રકરણ જે છે તેની ચર્ચા આગળના લેક્ચરની અંદર કરીશું. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ ચર્ચા કરતા પહેલા તમને આ પ્રકરણો આવડતા હોવા જોઈએ.